જો બાય ચાન્સ 4/6 ફ્રેક્શન વાળો સવાલ આપણે આગળ બી કરેલો ને, એકચ્યુઅલી ક્વેશ્ચન ચાલુ નહીં થયો ભલે, આ તો ખાલી રફ વર્ક છે, તેમાં ખાલી આપણને એનો આન્સર ખબર પડી. પણ ફ્રેક્શન વાળો સવાલ આપણે આગળ બી કરેલો ને. શું લખે સ્ટાર્ટિંગમાં? લેટ ન્યુમેરેટર એવું લખે ને. પછી મેં તમને ન્યુમેરેટરની સ્પેલિંગ પૂછું. હવે તો આ બરાબર જ છે. અને ડિનોમિનેટર y ને ફ્રેક્શન શું આવે? વીર ફ્રેક્શન શું આવે? હમણાં નહીં ફ્રેક્શન શું આવે? x/y. હવે બે ઇક્વેશન બનાવવાના છે. પહેલી લાઈન પરથી પહેલું ઇક્વેશન બનાવું. પહેલી લાઈન વાંચી લેવાની પાછી. એડ 1 ન્યુમેરેટર, એટલે ન્યુમેરેટરમાં 1 એડ કરવાનું. જોઈ લો આ ડિનોમિનેટરમાં -1 કરવાનું. તો આન્સર 1 આવતું છે એવું લખેલું છે. તો ઇક્વેશનમાં આ લખેલું છે. હવે આપણે x ને y લખી દઈએ. આના બદલે x લખવાનું ને, તો x + 1 અને અહીંયા શું આવશે? y - 1 ઇઝ ઇક્વલ ટુ 1. હવે ક્રોસ મલ્ટીપ્લાય. પણ અહીંયા નીચે કોઈ નંબર જ નહીં મળે, તો 1 લખી દેવાનું ને. નહીં લખે તો બી કંઈ નહીં, લખવાનું કામ શું છે? આપણે ખાલી આનું 1 સાથે મલ્ટીપ્લાય કરી દેવાનું. x + 1 નું આ 1 સાથે મલ્ટીપ્લાય એટલે સેમ જ આવશે. આયરો આ 1 સાથે મલ્ટીપ્લાય 1 અલગથી લખવાની જરૂર નહીં મળે. 1 સાથે આયરો મલ્ટીપ્લાય કરે તો આયરો જ આવે, સેમ જ આવે. હવે શું કરવાનું? ઇઝ ઇક્વલ ટુ તો જગ્યા પર જ રાખવાનું છે. x બી જગ્યા પર જ, y આ સાઈડ લખવાનો ને, તો -y. આ -1 બી આ બાજુ જ, અને આ +1 નું શું કરવાનું? આ સાઈડ -1. તો હવે શું આવશે? આયરો x - y ઇઝ ઇક્વલ ટુ આનું અને આ બાજુ બીજી લાઈન લખેલી છે ને, જો દ્વીપ બીજી લાઈન પરથી ઇક્વેશન કયું બને? તો તું હમણાં કેમ પેજ ફેરવ્યા કરે? વીર બીજી લાઈન પરથી ઇક્વેશન કયું બને? ફ્રેક્શન x/y છે ને, એટલે મેં પેલા ન્યુમેરેટર અને ડિનોમિનેટર એવું લખી લેમ. હામાં 1 એડ કરવાનું એવું લખેલું છે, હામાં એડ કરવાનું છે. તો અહીંયા +1 કરવાનું ને ઉપર કંઈ કરવાનું જ નહીં મળે. તો આન્સર શું આવે આનો? હવે x ને y લખી લે. મારી આ તો x જ છે ને નીચે, y + 1. હા ને, ન્યુમેરેટરના બદલે x લખો, આના બદલે y લખો, બાકી બધું સેમ જ છે. હવે ક્રોસ મલ્ટીપ્લાય કરી દઈએ. 2 નું મલ્ટીપ્લાય x સાથે અને 1 નું મલ્ટીપ્લાય આની સાથે. અહીંયા 1 અલગથી લખો નહીં મળે, કેમ કે 1 સાથે આનું મલ્ટીપ્લાય કરે તો 8 સેમ આવશે, અને 2 નું મલ્ટીપ્લાય આની સાથે કર્યું તો બ્રેકેટ કરવાની જરૂર નહીં મળે. કેમ બ્રેકેટ નહીં કર્યું? અહીંયા બાય ચાન્સ અહીંયા કહે હતા ને x + 3, તો અહીંયા મેં બ્રેકેટ કરતા લખતા x + 3, પણ આ +3 નહીં મળે ને, આ +3 નથી, તો અહીંયા બી +3 લખવાની જરૂર નહીં મળે, અને બ્રેકેટ નહીં કરે તો બી કંઈ નહીં. એટલે અહીંયા શું આવતું છે? હવે શું કરવાનું? ઇઝ ઇક્વલ ટુ જગ્યા પર જ રાખવું. આપણે આ સાઈડ x ને y વાળી ટર્મ લખવું ને આ સાઈડ કોન્સ્ટન્ટ ટર્મ, તો x વાળી ટર્મ પહેલેથી છે જ ને, નીચે લખી લેવું. +y આ સાઈડ આવે તો -y, અને આ 1 એની જગ્યા પર જ. હવે શું કરવું? એલિમિનેશન મેથડ કેવી રીતના કરીએ? અહીંયા -y છે, અહીંયા -y છે, તો એક જગ્યાએ સાઇન ચેન્જ કરી નાખો. મેં તો સારું પડશે, આને સાઇન ચેન્જ કરવાની કરી નાખો ચેન્જ. તો આ +x છે ને, આનું થાય -x, આનું +y, અને આ +2. તો હવે આ અને આના પરથી થઈ જાય.
પહેલાં મેં આયરુઆ લખી લેમ -x + y = +2 આ ઇક્વેશન લખ્યું ને પછી આયરુઆ બરાબર લખ્યું છે ને ઇક્વેશન. હવે હું કટ શું થાય જો આ y ઇઝીલી કેમ કેન્સલ થઈ ગયું ખબર ને, અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે. મેં બહુ વાર કીધું છે, તમે સ્કૂલમાં કે બીજી કોઈ જગ્યાએ જોવો ને તો અહીંયા પ્લસ લખે પછી અહીંયા બી કંઈ 3 સાઇન લખે. અહીંયા 3 સાઇન આવે ને તો તમને ભૂલ પડવાના ચાન્સ વધી જાય. એના કરતાં અહીંયા જ તમે સાઇન ચેન્જ કરી નાખજો તો આ +y - y ડાયરેક્ટ કટ થઈ જાય. આનું શું આવે પછી અહીંયા -x + 2x એટલે +1x આવે કેમ કે અહીંયા -1 છે ને, આયરુઆ -1 છે ને +2 છે એટલે અહીંયા 1x આવશે ખાલી x અને આ બાજુ 2 + 1 3 તો x ની વેલ્યુ 3 આવી. અહીંયા આપણે થોડુંક વેરીફાઈ કરેલું બી છે 3/5 ઓપ્શન રાઈટ હતો તો x ની વેલ્યુ 3 આવી ગઈ ને એટલે આપણો આન્સર આવતો છે રાઈટ આવતો છે ને. અહીંયા આપણે સ્ટાર્ટિંગમાં જ કરેલું હતું. હવે y ની વેલ્યુ કેવી રીતના ફાઇન્ડ કરવાની? કોઈ બી ઇક્વેશનમાં મૂકી દે. આમાં મૂકીએ, આમાં મૂકી દે, આમાં કોઈમાં બી મૂકે ચાલી જાય. પહેલા મેં લખી લઉં આયરુઆ x - y = -2. હવે આ વેલ્યુ મૂકવાની છે આમાં તો x ના બદલે 3 મૂકવાનો. આ સેમ જ અને આ બી સેમ. હવે શું કરીએ? હા, y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની ને તો y ને એકલો કરવાનો. તો આ 3 ને આ બાજુ લઈ લે. એકચ્યુઅલી છે ને મેં y ને આ બાજુ લે, આ 3 જગ્યા પર જ રાખું. -2 આ બાજુ આવે તો +2 અને -y આ બાજુ આવે તો +y કેમ કે y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની ને y પ્લસમાં હોય તો સારું પડે. તો આ શું આવે 3 + 2 એટલે y = 5. ફ્રેક્શન આવી ગયો. કયો આવ્યો? ફ્રેક્શન x/y = 3/5 એટલે આયરુઆ આપણે કરેલું છે 3/5 માં +1 અહીંયા +1 -1 બી કરેલું તો આયરુઆ આન્સર બી આવી ગયો અને આયરુઆ બી કરેલું. એટલે આ બધા ઓપ્શનમાં છે ને તમારે ખાલી હવે જોવાનું આયરુઆ જ રહ્યું. આયરુઆ આપણને આન્સર આના પરથી જ ખબર પડી ગયેલી. બે કન્ડિશન છે, બંને કન્ડિશન આમાં આવી ગઈ પણ પછી 3 માર્કનો હોય ને તો પછી આયરુઆ લખવા પડે. તમારે લખી લો.